નમસ્કાર મિત્રો, થોડા સમયથી સોશિયલ મીડિયામાં જે વિડીયો મારી સામે આવે છે એમાં ઘણા બધા વિડીયો એવા સામે આવે છે કે જેની અંદર આઈ લવ મહાદેવ, આઈ લવ મોહમ્મદ આ સાથેના નારા સાથે કેટલાય એ લોકો એ રસ્તા ઉપર એ ઉતરી આવ્યા છે. સાચું કહેવાય ભાઈ, પોતે પોતાના ધર્મને માને છે, એમાં બહુ આસ્થા ધરાવે છે. પણ હવે આ રીતના જે લોકો કરે છે ને એને મારે ખાસ વિનંતી છે કે સાહેબ તમે હવે બધા આવું શરૂ કરો. તમારી પોતાની દુકાન હોય ને એની ઉપર લખો આઈ લવ મહાદેવ, આઈ લવ મોહમ્મદ, એટલે ખ્યાલ આવે કે ભાઈ લોકોને વસ્તુ તમારી પાસેથી જ લેવાની છે. તમે ટેક્સી ચલાવો છો, કાર ચલાવો છો, બાઇક ચલાવો છો, તો તમે જે ધર્મ સાથે જોડાયેલા છો ને એવું કરો. તમે આઈ લવ મોહમ્મદ એટલે ભાઈ અમારે જે લોકો છે ને એ જ અમારી ગાડીમાં સફર કરશે. હિન્દુ લોકો એવું લખવું આઈ લવ મહાદેવ એટલે જે હિન્દુ છે એ જ તમારી ગાડીમાં બેસે. છોકરો કે છોકરી જ્યારે ભેગા થાય, ફ્રેન્ડશિપ કરે ને એટલે પોતાનું નામ જણાવી દેવાનું, એટલે ખબર પડે. અને તરત જ કહેવાનું ભાઈ નહીં આઈ લવ મહાદેવ, એટલે સામેથી પણ એવો જ કહે છે આઈ લવ મોહમ્મદ, એટલે માથાકૂટ જ નહીં કાંઈ. વચ્ચે વચ્ચે જે લવ જેહાદના આ જે વિડીયો આવે છે આ બધું બંધ જ થઈ જાય. છોકરો કે છોકરી મળે એટલે તરત જ એકબીજાના આધાર કાર્ડ સેન્ડ કરવાના. જો ભાઈ આધાર કાર્ડમાં શું છે એટલે તરત ખબર પડે, ઓહો આ તો હિન્દુ છે, આઈ લવ મહાદેવ ન, આઈ લવ મોહમ્મદ નો. માથાકૂટ જ નહીં ભાઈ, આવું કરો ને સાહેબ. અને ઘણા લોકોને એવું પણ હોય કે હજી આમાં થોડુંક આગળ વધવું છે તો આધાર કાર્ડ જ બહાર મારી દેવાનું, અને જે કોઈ ગ્રાહક તમારી પાસે આવે ને પહેલા આધાર કાર્ડ ચેક કરવાનું, ભાઈ શું લખ્યું છે જોવો તો. ઉપાધિ જ નહીં કાંઈ. આ રોજે રોજ ભલામણ આવું કરવું આઈ લવ મહાદેવ, આઈ લવ મોહમ્મદ, રસ્તા ઉપર ઉતરવાથી કાંઈ ફાયદો નહીં થાય. તમે આવું કરો, તમારા દુકાન છે, કાર છે, બાઇક છે, તમે જે કાંઈ ધંધો કરો છો ને એ બધા ઉપર તમે કરી નાખો. એટલે લોકોને ખબર પડે સાહેબ કે તમારે આગળથી વસ્તુ લેવી કે ન લેવી. આ કર્યા જેવું છે, પણ આ મારા બેટા કોઈ કરતા જ નથી. આવું કરો ને, રસ્તા ઉપર ઉતરવાથી કાંઈ ફાયદો નહીં થાય સાહેબ. આવું કરો, જોઈએ પછી કેવી ખબર પડે છે બધાને. આઈ લવ મહાદેવ ને આઈ લવ મોહમ્મદ બધાને કેવા હાલ થાય છે. મૂકો ને સાહેબ આ બધું પડતું. આ બધા અમુક જે વેંગટ પ્રજા છે ને એ ખાલી ખોટા બધાને ઊંધે કાંથે ભડકાવ્યા કરે છે. તો સાહેબ આમાંથી તમે બચો. આવા બે ચાર વ્યક્તિ તો હોય જ છે. ઓલા કે ને હોમાં બે ચાર કેરી બગડેલી હોય ને એ આખાને બગાડે. તો અમુક લોકો છે ને એ ધર્મ જે આપણે મસ્ત મજાનો પાળીએ છીએ ને એને ઉશ્કેરવા જ બેઠા છે. પછી કોઈ પણ ધર્મ હોય, પણ લોકોને શું છે ખબર, આ લોકો વ્યવસ્થિત ધર્મ પાળવા જ ના જોઈએ. પણ સાહેબ શાંતિ રાખો, મજા આવશે. ભાઈચારો રાખો, મજા આવશે. બાકી સાહેબ આમ નામ કરશું ને તો ક્યારે આપણે ખતમ થઈ જઈશું. ઉપર જ જવાનું છે બધાને. કોઈને સ્વર્ગ મળશે, કોઈને નર્ક મળશે, કોઈને જન્નત મળશે. બધું પોતપોતાને ત્યાં મળવાનું છે સાહેબ. પણ સાહેબ માનવ ધર્મ એ નહીં હોય ને તો આઈના જ રહેવાના છીએ. ઉપર ક્યાંય જગ્યા છે જ નહીં. સમજાયું ને સાહેબ? તો એવું કંઈક કરો જરાક. નમસ્કાર.